ઈચ્છાઓનો નાશ કરવા વાળો આ રાસ છે। સુખદેવજી महाराज परीक्षित राजा ने कहे छे, महाराज परीक्षित सुनिए, अभी मैं एक आपको दिव्य कथा सुनाने जा रहा हूं। वंस अपॉन अ टाइम भगवान पिता रात्रि शरदोत्फुल्ल मल्लिका वीक्ष्यरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रितः। सुखदेव जी महाराज परीक्षित राजा ने कहे छे, परीक्षित एक समय शरद ऋतु हती, तेना कारणे मल्लिका अने चमेली वगैरेना सुगंधित पुष्पो खिलीने महकी रह्या हता। भगवाने चीर हरण वखते गोपीओने जे रात्रिनो संकेत कर्यो तो भगवाने आनी आगळ एक लीला करी हती। गोपीओ જ્યારે ગોમતીજીની અંદર સ્નાન કરતી હતી, કાલિંદીજીમાં સ્નાન કરતી હતી, ત્યારે ભગવાને બધાયના વસ્ત્રો લઈ અને કદંબના વૃક્ષ ઉપર ચડી ગયા હતા। ફરી એકવાર કહું છું, કામનાઓનો, કામનો અને ઈચ્છાનો નિરોધ કરવા વાળી આ લીલા છે, એટલે આ લીલાનો કોઈએ વિરોધ કરવો નહીં। ભગવાન કોઈ એમના વસ્ત્ર આભૂષણમાં કે ગોપીઓ ત્યાં કોઈ બીજો ભાવ છે જ નહીં। ગોપીઓને તરત વસ્ત્રો ભગવાને પાછા આપ્યા છે અને વચન દીધું છે, એરી સખીઓ सुनो, एक बार मैं तुम सबके साथ रात्रिकाल में दिव्य रास रचाऊंगा। હું તમારી સાથે એક વખત રાસ રમીશ। અને આજે એ સમય, આજે ચંદ્रमा, आज ए गगनमांथी चंदन ढोळाई रह्युं छे, आज जे चांदो उग्यो छे ए गोपीओना मनने घायल करी रह्यो छे। शरद ऋतु मल्लिका अने चमेलीना पुष्पो ए पुष्पनी सुगंध चौतरफ महकी रही छे। वीक्ष्यरन्तु मनश्चक्रे योगमाया आहा उपाश्रितः। भगवाने કહ્યું હતું કે બધી જ એકત્રિત થઈને એક રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી છે, અને ભગવાને તેમને જોઈને દિવ્ય બનાવી દીધી। અને આજે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગ માયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમય રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો છે। તડોદુરાજઃ કકુભઃ કરૈર્મુખં પ્રાચ્યા વિલિમ્પનવ ઋણેન શંખમૈઃ સચર્ષણીના મુદગાત છુચો મૃજન प्रियः प्रियाया इव दीर्घदर्शनः। प्रेमीजनोની ઈચ્છાને પૂરી કરવા માટે થઈને જો આ રાસ આજ પણ ચાલી રહ્યો છે। હજી હમણાં નરસૈયાને બહુ સમય થયો નથી, એણે પણ આ રાસનું દર્શન કર્યું છે।